હંમેશા કંઈક નવું જ કરતી સાંદીપની ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સાંદીપની મેગા ફેસ્ટ 2નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા 1000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 1500થી વધુ ગણિત વિજ્ઞાનના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા સામાજિક જાગૃતતા માટેના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સ્કૂલમાં પધારેલા વિદ્યાર્થીઓ માટે 3D ફિલ્મ શો, જેમાં ચંદ્રયાન, આકાશ દર્શન, ડાયનાસોર તથા શાર્કનું મજેદાર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા 50થી વધુ ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંદીપની ઇંગ્લિશ સ્કૂલ ખાતે મેગા ફેસ્ટ 2.0નું આયોજન કરાયું. આમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા પ્રોજેક્ટ્સ, 3D શો, લાઈવ એક્સપેરિમેન્ટ, એ સિવાય ફૂડ સ્ટોલ્સ અને ફન ગેમ્સને માણવા માટે અત્યારે હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવેલા અને હળવદમાં જે કોઈ લોકો હજી સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ છે, તો આવી આ કાર્યક્રમ એન્જોય કરવા માગતા હોય તો એમને અમારું ખૂબ ખૂબ આમંત્રણ છે અને સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ રાબેતા મુજબ ચાલશે. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી એના બધા બાળકો અને ખાસ મેગા ફેસ્ટિવલ જે કાર્યક્રમ છે ખૂબ આનંદ થયો. જોયું તો નાના નાના ભૂલકાઓ એમના પોતાના જે પ્રોજેક્ટો બનાવ્યા છે, પ્રોજેક્ટો ખૂબ સરસ રીતે રજૂ કરે છે અને હિતેનભાઈ અમારા મિત્ર છે, અમારા સેલ્ફ ફાઇનાન્સ મંડળના એક સભ્ય છે, એટલે એમને ખૂબ સારું એક પહેલ હળવદમાં જે કહેવાય આ કરતી હોય છે સ્કૂલ, પણ એ કંઈક નવી વસ્તુ હળવદને કંઈક નવી બાળકોને ફાઉન્ડેશન મળે, નવા પ્રયોગો ગણિતના છે, પછી આપણે ફૂડના છે, તમામ પ્રકારની બુક છે, એ બધી વસ્તુ અહીંયા લાવી અને એમને હળવદની કંઈક નવી દિશા, શિક્ષણની નવી દિશા આપવાના પ્રયત્ન કર્યા છે. ઘણા બધા લોકો આવે છે. અમારા ટીચર્સ અમને ખૂબ મહેનત કરાય છે પ્રોજેક્ટ માટે અને એ ઉપરાંત ફૂડ સ્ટોલ, સાયબર ક્રાઇમ અને લાઈવ એન્ટરટેનમેન્ટ, બાળકોએ સ્પેશિયલી કિડ સિટી બનાવ્યું છે, જેનાથી ઘણા બધા લોકોને બહુ સારું કંઈક જાણવા મળી શકે અને ફૂડ સ્ટોલવાળા લોકો પણ બહુ સારું કરી રહ્યા છે. પ્રાઇઝ એ વ્યાજબી અને હાઇજીન ને બધી કન્ડિશન્સ મેન્ટેન કરે છે. પછી રાઇડ્સ અને કિડ્સ માટે એ પણ છે, તો બહુ સારું અને બહુ સક્સેસ રિસ્પોન્સ મળે છે અમને બધા. સાંદીપની મેગા ફેસ્ટ બહુ સરસ એક આયોજન રહ્યું હતું. આ વખતે અમે એમાં નવું શું બાળકોને કે મોટા લોકો જે બી વિઝિટ કરે છે એમને હવે નવું શું પીરસશું, તો એના માટે મેઇન અમારું આ વખતનું અટ્રેક્શન છે લાઈવ એક્સપેરિમેન્ટ્સ. જેમ કે આપણી નવી શિક્ષણ નીતિ 2020માં દર્શાવ્યું છે કે બાળકોને જેટલું બને એટલું તમે લાઈવ એમને શીખવાડીને જ ભણાવો. ખાલી પુસ્તકીય જ્ઞાન આપવાથી કંઈ જ નહીં થાય. એના માટે અમે ટ્રાય કરીએ છીએ કે વર્ષ દરમિયાન અમારા સાયન્સના જેટલા બી ટીચર્સ છે એ લોકો લાઈવ બધા એક્સપેરિમેન્ટ જાતે કરીને અને બાળકો પાસે કરાવડાવીને એમને નવા વિષયો ભણાવે છે. તો એ વસ્તુ આ વખતે અમે અમારું લાઈવ કાઉન્ટર અહીંયા રાખેલું છે. મેઇન જ એ અમારું અટ્રેક્શન છે. ત્યાં શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ લાઈવ રજૂ કર્યા છે, જે તમે જોઈ શકો છો. બીજું ઘણા બધા છે કે ગઈ વખતે અમારા 80થી 100 જેટલા પ્રોજેક્ટ હતા અલગ અલગ વિષયોમાં. આ વખતે અમે એમાં બી ઉમેરો કરીને અમે અમારા 120થી વધારે પ્રોજેક્ટ છે અલગ અલગ વિષયમાં. પ્લસ રામજી દાદાની કે એમનું આખું એક પઝલનો અલગ જ વિભાગ અમે આપેલો છે. એટલે જે વિજ્ઞાન પ્રેમી જનતા છે એના માટે ઘણું બધું અહીંયા કરવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો.